हन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। यदुनाथमहं वन्दे बालकृष्ण पदाश्रयम् रुक्मिणीहृदयानन्द दायकं भक्तवत्सलम्। नमामि श्रीबालकृष्णं यशोदोत्सङ्गलालितं पूतनासुपयपान रक्षिता शेषबालकम्। परम भाग्यवान प्रिय विष्णुगण, आप સૌની વિનંતીથી આ લોકડાઉન પીરિયડમાં સમયમાં આપ લોકોને સમાર્ગીય પોષણ મળે એવા પ્રકારની આપે ભાવના વ્યક્ત કરી તેના અનુસંધાનમાં આજે એક નાનકડો વિષય લઈને સમજાવવાનો પ્રયત્ન કરું છું. આપણે ત્યાંના કૃષિ માર્ગી સેવા પ્રકારમાં નિત્ય પ્રભુ પલના ઝૂલતા હોય છે અને એક બહુ સુંદર પદ રાજા આસ્કરણજીએ પલનાનું બનાવ્યું છે. એમાં તેઓ નિરૂપણ કરે છે કે યહ નિતનેમ યશોદા મૈયા તિહારે લાલ લડાવન કો પ્રાત સમે ઉઠ પાલને ઝુલાવું सकट भंजन यश गाऊं यह नित नेम जसोदा जु मेरे तिहारे लाल लड़ावन को नाचत कृष्ण नचावत गोपी करकट ताल बजावे आस करण प्रभु मोहन नागर. આ રીતે આ પદની અંદર સખટ ભંજન ચરિત્રની વાત કરી એટલે આ જ વિષયના ઉપર મેં બોલવાનો વિચાર કર્યો છે. શ્રીમદ ભાગવતની અંદર 10મા સ્કંદના 7મા અધ્યાયની અંદર આ સખટ ભંજન ચરિત્રનું શ્રી સુખદેવજીએ બહુ સુંદર વર્ણન કર્યું છે. અને ત્યાં પરીક્ષિત રાજા પૂતના મોક્ષના ચરિત્રનું શ્રવણ કરીને પ્રભુમાં વિશેષ આસક્તિ થઈ અને તેથી કરીને સુખદેવજીને વિનંતી કરે છે કે આમ તો પ્રભુના બધા જ ચરિત્ર સુંદર અને મનોહર હોય છે, પણ તેમાં પણ
યત શૃણ્વતોપેત્યરતિર્વિતૃષ્ણા સત્વં ચ શુદ્ધત્યશિરેણ પુંસઃ ભક્તિર્હરૌ તત્પુરુષે ચ સખ્યમ તદેવ હારમ વદમન્યસે ચેત. આમાં 5 પ્રકારના ચરિત્રોની એને ઈચ્છા વ્યક્ત કરી કે જેનાથી અરતિ તૃષ્ણા દૂર થાય, અંતઃકરણ શુદ્ધ થાય, પ્રભુમાં ભક્તિ થાય, ભગવત જનોની અંદર સખ્ય પ્રાપ્તિ થાય. આવા બધા 5 પ્રકારના અર્થો પૂછ્યા. પણ તે પહેલા પરીક્ષિત રાજા એમ કહે છે કે આનાથી પણ એક અલૌકિક જે ચરિત્ર છે, જે અત્યંત ટોક અવસ્થાની અંદર પ્રભુએ કરેલું છે, એ ચરિત્ર મને પહેલા સંભળાવો અને પછી આ 5 પ્રકારના ચરિત્ર સંભળાવો. અથાન્યત અપી કૃષ્ણસ્ય ટોકાચરિતમદ્ભુતમ. એ ચરિત્ર મને શ્રવણ કરાવો. એટલે સુખદેવજીએ ઉપક્રમ કર્યો કે પ્રભુના જ્યારે 3 માસનું વય પૂરું કરીને 4થા માસનો વયમાં પોતે પ્રવેશ કરી રહ્યા છે, અંગીકાર કરી રહ્યા છે, તે વખતે બહિર્નિષ્ક્રમણ સંસ્કાર એટલે કે સૌથી પ્રથમ બાળકને બહાર જ્યારે આપણે લઈ જઈએ ત્યારે કોઈ તીર્થની અંદર કે કોઈ દેવ દર્શન વગેરે કરાવવા માટે, તો એ રીતે એમને પોતાના જાતિના સમુદાયને એકત્રિત કર્યા અને બ્રાહ્મણો પાસે સ્વસ્તિ વાચન વગેરે કરાવી દે. જ્યારે પ્રભુના નેત્રની અંદર એમ લાગ્યું કે હવે પોતાની નીંદ આવી રહી છે, એટલે સંજાત નિદ્રાક્ષમ અશિષય શનૈ, ધીરેથી ઠાકોરજીને પધરાવીને જાગી ન જાય એવી રીતે એમણે ગાડાના પછાડીના ભાગની અંદર ઓઢાડ્યા. તે વખતે પ્રભુ પોતે વિચાર કરે છે કે હું આ ભૂતલના ઉપર અત્યારના શાશ્વત કલ્પની લીલાની અંદર નંદ યશોદાજી અને સર્વ વ્રજવાસીઓનો નિરોધ કરવાને માટે જ હું આવેલો છું. એટલે પ્રપંચી વિસ્મૃતિપૂર્વક મારામાં આસક્તિ ઉત્પન્ન કરવાને માટે લૌકિક પ્રકારથી જ પોતે કાર્ય કરી રહેલા છે. અને તેથી પોતાનામાં આસક્તિ ઉત્પન્ન કરવાને માટે પ્રભુએ રુદન કર્યું. રુદન સ્તનાર્થી ચરણાબુદ ક્ષિપત. તો એમણે સાંભળ્યું નહીં. શ્રી મહાપ્રભુજી કહે છે કે કોઈ પણ બાળકની માતા જ્યારે રુદન કરે તો એમાં જરાય વિલંબ કર્યા વગર આવી જાય. પણ અત્યારે તો યશોદાજી પ્રભુથી બધા જ પ્રભુથી બહિર્મુખ થઈ ગયેલા, અને પ્રભુથી બહિર્મુખ થઈ ગયેલા હોવાને પ્રભુ પોતે વિચાર કરી રહ્યા છે કે જેને માટે હું પ્રગટ થયો છું એવા મારા ભક્તો, મારા જીવો એ આવા પ્રકારના બહિર્મુખ થઈ ગયા. મદીયાહ એવં બહિર્મુખા જાતાહ ઇતિ ભગવાન રોદરમ કૃતવા. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મારા જીવો બહિર્મુખ થઈ ગયા છે, એટલે માટે પ્રભુએ રોદન કર્યું અને સહજ બાલચેષ્ટાથી ચરણાબિંદ ઊંચા નીચા થયા. એ ચરણાબિંદનો પણ અંગુષ્ઠ પ્રદેશ અને તેનો પણ પાછો અગ્રભાગ કે જે અત્યંત કોમલ પ્રવાલથી પણ મૃદુ એવા ચરણાબિંદો સ્પર્શ થતાની સાથે જ ગાળું ઊંધું વળી ગયું. અને ઊંધું વળી ગયું અને ગાળાના ઉપર જે કંઈ રસો મૂકેલા હતા, દૂધ, દહીં, મધ, ઘી વગેરે, એ બધું છે તે ઢોળાઈ ગયું અને ગાળું પણ છે તે એકદમ અસ્તવ્યસ્ત અને છિન્ન ભિન્ન થઈ ગયું. ત્યાં આપણને ઠાકોરજીના મનોગત ભાવ આપણને શ્રી મહાપ્રભુજી બતાડે છે કે આવું કેમ થયું. તો કે એનું કારણ એ છે કે ઠાકોરજી રસરૂપ છે અને રસો વૈસા હોવાને કારણે એના ઉપર બીજા રસ શોભી શકે જ નહીં. છતાં એ બધા રસો એમના ઉપર મૂક્યા અને પ્રભુને છાયા પ્રાપ્ત થાય એટલે માટે ગાળાના પછાડીના ભાગની અંદર, જોડીની અંદર પ્રભુને પહોંચાડ્યા. તો પ્રભુ એવો વિચાર કરે છે કે તમે મને છાયા મળે એટલા માટે તમે કહો છો, તમને હું નહીં ગમતો, હું તમારી છાયા પણ નથી જોઈતી. તમને જો છે તે
અત્યારના મારી અપેક્ષા નહીં હોય તો મને તમારી છાયા પણ નથી જોઈતી, એમ કરીને પ્રભુએ ગાળુને ઊંધું વાવી દીધું. આના ઉપરથી આપણે વૈષ્ણવોએ ખાસ સમજવાની જરૂર છે કે આપણું જીવન પ્રભુ સન્મુખ રહેવું જોઈએ, કદાપી પ્રભુથી બહિર્મુખ થવું જોઈએ નહીં. જો પ્રભુથી બહિર્મુખ આપણું થાય તો એ પ્રભુને સુહાતું નથી. કારણ કે અવતાર કાળની અંદર તો પ્રભુએ પોતે સ્વયં પોતે લીલા કરીને જીવોનો નિરોધ સિદ્ધ કર્યો, પરંતુ આપણો પણ એવા જ પ્રકારનો નિરોધ સિદ્ધ થાય એને માટે શ્રી મહાપ્રભુજીએ, શ્રી ગુસાઈજીએ આ સેવા માર્ગ પ્રગટ કર્યો અને એ સેવા માર્ગ દ્વારા આપણને નિરુદ્ધ કર્યા, નિરોધ કરવાનું કર્યું. કારણ કે પોતે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સાત્વિકા ભગવદ ભક્તા યે મુક્તૌ અધિકારીણઃ ભવાંત સંભવાત દૈવાત તેષામ અર્થે નિરૂપિતે. જેનું ઈશ્વરેચ્છાથી અંતિમ જન્મ છે એમનું અંતિમત્વ કેવી રીતે સિદ્ધ થાય તેને માટે હું ઉપાય કરું છું. તો શ્રી મહાપ્રભુજી આપણે માટે ઉપાય કરી રહ્યા છે કે આપણો જન્મ અંતિમ રહે અને પ્રભુમાં આપણે નિરુદ્ધ થઈએ. ત્યારે તો નિરોધ લક્ષણ ગ્રંથની અંદર પણ આજ્ઞા કરી કે આપણી આ એકાદશ ઇન્દ્રિયો એ સંસારના આવેશથી બહિર્મુખ થઈ ગયેલી હોવાને કારણે એ દુષ્ટ છે, પણ એ જ જો આપણે પ્રભુના વિનિયોગની અંદર લાવી દઈએ, જે ભૂમા પુરુષ છે એ ભૂમા પુરુષ એવા શ્રી કૃષ્ણને જો સમર્પિત કરી દઈએ તો આપણો બેડો પાર થઈ જાય. આવી કૃપા શ્રી મહાપ્રભુજી વિચારી છે અને માટે જ આપણે શ્રી મહાપ્રભુજીનો શિક્ષા શ્લોકીનું પણ અનુસંધાન કરવું જોઈએ. અને એ શિક્ષા શ્લોકીની અંદર પોતે બતાવે છે કે યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહચેત્તા દયોપ્યુત સર્વથા ભક્ષ્ય ઈષ્યંતિ યુષ્માન ઇતિ મતિર્મમ ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ ભાવસ્તત્રાપ્યસ્મદીયઃ સર્વસ્વૈહિકસ્ય પરલોકસ્ય તેનાયમ સર્વભાવેન સર્વથા સેવ્યઃ સ એવ ગોપીશઃ વિધાસ્યત્યખિલં હિનઃ. જે વખતે શ્રી મહાપ્રભુજીએ સંન્યાસ લીધો અને સંન્યાસના જે 4 પ્રકારો એની અંદર જ્યારે પરમહંસની અંદર પોતે સ્વીકાર કર્યો ત્યારે પોતાના બંને પુત્રો શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી ત્યાં પધાર્યા. તે વખતે નીતિના ઉપર લખીને આ શ્લોક પોતે લખ્યા અને એમાં કહ્યું કે જે દિવસે તમે પ્રભુથી બહિર્મુખ થશો ત્યારે આ કાલ પ્રવાહની અંદર રહેલા એવા જે દેહચિત્તાદિક છે એ તમને ખાઈ જશે. માટે પ્રભુ એ લૌકિક નથી અને લૌકિકને માનતા પણ નથી. આ બહુ સમજવા જેવી વાત છે. ન લૌકિક પ્રભુ કૃષ્ણ મનુતે નૈવ લૌકિકમ. કૃષ્ણ એ લૌકિક નથી અને લૌકિકને માનતા પણ નથી. ભાવસ્તત્રાપ્યસ્મદીયઃ સર્વસ્વૈહિકસ્ય. આપણા સર્વસ્વ એ પ્રભુ છે. ઐહિક અને પરલોકમાં પણ એ સંબંધ ભાવ એ પ્રભુમાં છે. માટે સર્વભાવથી એ ગોપીશ્વરની સેવા કરવા કરશો તો આપણા સર્વ કાર્યો અનાયાસે સિદ્ધ થશે. આ 3.5 શ્લોક જે વખતે શ્રી મહાપ્રભુજી કહ્યા તે વખતે એમ કહેવાય છે કે પ્રભુ પોતે પ્રગટ થયા અને પ્રભુ પોતે પ્રગટ થઈને કહે છે કે મૈત્યેજસ્તિ વિશ્વાસઃ શ્રી ગોપીજન વલ્લભે તદા કૃતાર્થા યુયમ હિ શોચનીયમ ન કથિચિત. જો આપણને દૃઢ વિશ્વાસ શ્રી મહાપ્રભુજીમાં હોય, ઠાકોરજીમાં હોય તો પછી તમે કૃતાર્થ છો. કોઈ પણ પ્રકારનો શોક કરવાની આવશ્યકતા નથી. મુક્તિર્હિત્વાન્યથા રૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિતિ. આપણું આ અન્યથા રૂપ છોડીને આપણે સ્વરૂપની અંદર જ આપણે વ્યવસ્થિત થઈ જશું. આવો સુંદર ઉપદેશ મહાપ્રભુજીએ આપ્યો છે. એ આપણે અમારે બાળકોએ પણ અને સૌ વૈષ્ણવોએ પણ વિચારવા જેવું છે કે જે દિવસે આપણે પ્રભુથી વિમુખ થયા તે દિવસે આપણું જે છે તે બધું જ નકામું થઈ જશે. માટે હું વૈષ્ણવોને અનુરોધ કરું છું કે આપણું જીવન એ વૈષ્ણવી જીવન બનાવો. ગળામાં કંઠી ધારણ કરો. 2 બ્રહ્મ સંબંધ લીધું હોય તો બ્રહ્મ સંબંધ પછીથી સેવા પધરાવો અને
દાદાદી કરી દે તિલક ચડામૃત લો અને એ કરીને સેવા કરો અને સેવાના અંગ તરીકે સ્મરણ કરો. એ જ આપણું કર્તવ્ય છે. એનાથી વિશેષ બીજું કોઈ કર્તવ્ય નથી. એટલું જ માત્ર કહી દે મારું વક્તવ્ય પૂર્ણ કરું છું.